હું ચંદ્રિકા સોલંકી. આપ સૌને ક્રાંતિકારી જય ભીમ. આપ સૌ જાણો જ છો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્મારક બની રહ્યું છે કલ્યાણનગરમાં, એ વર્ષોથી એ અધૂરું છે. એટલે એની રજૂઆત કરવા માટે અમે એક ડેલિગેશન સમાજના હિત ચિંતકો આવ્યા હતા અહીંયા. દુઃખ સાથે મારે કહેવું પડે છે કે મને બ્લેકલિસ્ટ કરવામાં આવી, મને અંદર પ્રવેશ ન મળ્યો. તો આ વિડીયોના માધ્યમથી હું સ્પેશિયલ ડોક્ટર મનીષાબેન વકીલને કહેવા માંગુ છું કે બેનજી, તમે અમારા સમાજનું મહિલાઓનું એક પ્રતિનિધિત્વ ત્યાં કરી રહ્યા છો અને એના નાતે, સમાજના નાતે અને એક મહિલાના નાતે આજે હું સમાજનો અવાજ બનીને તમને મળવા જ માંગતી હતી, એક વાત મૂકવા માંગતી હતી, પરંતુ એક ષડયંત્રના ભાગરૂપે મને રાતોરાત બ્લેકલિસ્ટ કરીને તમે જે આનંદ ઉઠાઈ રહ્યા છો એનાથી સમસ્યાનું હલ નથી થવાનું. જો આપણે સાથે બેઠા હોત, વાતચીત કરી હોત, તો મને વિશેષ આનંદ થાત કે અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરનાર મહિલા મંત્રીએ એક મહિલાને સાંભળી આંદોલનકારીનો આ રીતે અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ ખરેખર ખોટું છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ ખોટા કામ નથી કરતા, અમે સમાજનો અવાજ છીએ, અમે મહિલાઓનો અવાજ છીએ. ત્યારે હિટલરશાહી અને તાનાશાહીના જે દર્શન અહીંયા અમને સચિવાલયમાં, અહીંયા વિધાનસભા ગૃહની આગળ થયા છે એ ખરેખર ખોટું છે. આવનાર સમયમાં આ મુદ્દા ઉપર કાયદેસર અમે કાર્યવાહી કરીશું અને ખબર નહીં અમારા જેવા કેટલા આંદોલનકારી બ્લેકલિસ્ટ છે એ બધાને ભેગા કરી અને મજબૂત અવાજ ઉઠાઈશું. કેમ કે જનતા માટે અને જનતા વડે ઊભું કરેલું આ આખું મંત્રાલય છે, મંત્રીમંડળ છે, અને જનતાને સાંભળવા માટે અહીંયા મંત્રાલય બનાવ્યું છે. તમારા મળતિયાઓને ટેન્ડર પાસ કરવા માટે, ફાઇલો પાસ કરવા માટે અને ભ્રષ્ટાચારની અંદર સેટિંગ કરવા માટેનું આ મંત્રાલય નથી. જનતાની, યુવાઓની, મહિલાઓની વાત સાંભળવા માટે અને પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટેનું બનાવેલું છે. ત્યારે એક મજબૂત મહિલાનો જે અવાજ, દલિત સમાજના એક મજબૂત અવાજને આ રીતે તમે રોકવાનો, દબાવવાનો જે પ્રયત્ન કરે છે એને મેં સખત શબ્દમાં તમારી ટીકા કરીએ છીએ કે અહીંયા સ્પષ્ટ થાય છે કે તમારી માનસિકતા મહિલા વિરોધી છે. અને સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક બાબતે જે અમે રજૂઆત કરવા માટે આવ્યા, ત્યાંય મને લાગ્યું કે મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે વાત મૂકવા માટે રોકી છે, એટલે તમારી બધાની માનસિકતા ડોક્ટર બાબા સાહેબ વિરુદ્ધ છે, બંધારણ વિરુદ્ધ છે, એ આજે સાબિત થઈ ગયું. આવનાર સમયમાં આના માટે સૌ સાથે મળીને જરૂર આગળ લડત આપીશું.